જય માતાજી મિત્રો, તો આજે આપણે બનાવવાની છે પાત્રાની રેસીપી। જે બનાવવામાં તો એકદમ ઇઝી રેસીપી છે, પણ ખાવામાં એટલી જ સ્વાદિષ્ટ લાગે છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પાત્રાની રેસીપી। તો સૌથી પહેલાં પાંદડાને આપણે ધોઈ લેવાના છે, અને આપણે જે બહારની ભાગે આપણે નસો આવે પાંદડાની તેને આપણે કટ કરી લેવાની છે। તો નસો કટ થઈ જાય એટલે પાનને ફરીવાર આ રીતે ચતા કરી લેશું, અને વચ્ચેથી બે ભાગમાં આપણે એને ડિવાઈડ કરી લેવાના છે। આ રીતે બંને ભાગ એક સરખા ડિવાઈડ થઈ જાય એટલે આપણે તેને ટાઈટ રોલ વાળી લેવાનો છે। આ રીતે રોલ વાળી લઈશું આપણે। રોલ વાળાય છે એટલે આપણે હવે તેને ચાકુની મદદથી આપણે અથવા તો કાતરની મદદથી આ રીતે લાંબી સ્લાઇડમાં કટ કરવાનું છે। આ રીતે કટ કરી લઈશું। એવી જ રીતે બંને આપણે ભાગ જે ડિવાઈડ કરેલા છે તેને લાંબી સ્લાઇડમાં કટ કરી લેવાનું છે। Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ત્યારબાદ હવે આપણે આ રીતે છૂટા અળવીના પાનની સ્લાઇડ છે તેને આ રીતે છૂટું છૂટું કરી લેવાનું છે। ત્યારબાદ હવે તેનો મસાલો બનાવી લઈશું। તો સૌથી પહેલાં એક વાસણ લઈ લઈશું, તેમાં 1 વાટકો જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર લઈ લેવાનું છે। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, ચપટી એવી હિંગ લઈ લેવાની છે। ત્યારબાદ હવે આપણે અડધી ચમચી અજમા લઈ લઈશું, અને હાથની મદદથી આ રીતે ચોળી લઈ લઈશું અને તેને પણ એડ કરી લઈશું। ત્યારબાદ હવે એક ગોળનો ટુકડો લઈ લઈશું અને તેને પણ ઝીણું ઝીણું વાતરી લેવાનું છે। આ રીતે ગોળ વતરાય છે ત્યારબાદ હવે આપણે આંબલી લઈ લઈશું, ને તેને 5 મિનિટ પલાળીને પહેલાં જ રાખી દીધેલી છે, એટલે એ આંબલીને આપણે તેનું પાણી બનાવી લેવાનું છે। તો અહીંયા મેં અડધો વાટકો જેટલું આંબલીનું પાણી લઈ લીધેલું છે। ત્યારબાદ હવે અડધી વાટકી જેટલા સફેદ તલ લઈ લેવાના છે। તેમાં હવે જરૂર મુજબ પાણી એડ કરતું જવાનું છે અને બેટર તૈયાર કરતું જવાનું છે। જરૂર પડે તે રીતે જ પાણી આપણે ઉમેરવાનું છે। અહીંયા મારે અડધો ગ્લાસ જેટલું પાણી એડ થયું છે। તો આપણે સરસ એવું આપણે થીક બેટર બનાવી લઈશું। તો બેટર છે તે આપણું બની ગયું છે। તો હવે તેમાં આપણે 2 મરચાંને વાટીને લઈ લેવાના છે। તેમાં 1 ચમચી જેટલો આદુને પણ વાટીને લઈ લેવાનું છે। ત્યારબાદ હવે આપણે જે પાંદડાના કટ કરેલા છે તેને પણ એડ કરી લેવાના છે।
હવે આ બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરવાની છે. હાથની મદદથી જો ફાવે તો હાથથી કરવાનું છે, નકર ચમચાથી પણ ચાલે છે. તમે ગમે તેમ મિક્સ કરી લેવાનું છે આ બધી જ વસ્તુને. હવે તેમાં આપણે ચપટી સોડા કેવાના, એટલે કે જરીક એવા જ સોડા લઈ લેશું અને તેને પણ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરવાની છે. મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે 2 ગ્લાસ લઈ લેવાના છે. અહીંયા આપણે પાત્રા છે તે ગ્લાસમાં બનાવવાના છે. તો 2 ગ્લાસ લઈ લેવાના છે અને તેને આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાના છે. તો એક પછી એક 2 ગ્લાસને આપણે આ રીતે તેલ લગાવી લઈશું. ત્યારબાદ હવે આપણે જે બેટર બનાવેલું છે ને તે બેટરને ગ્લાસની અંદર આપણે ભરવાનું છે, પણ ગ્લાસ છે તે અડધા જ આપણે ભરી લઈશું. મારાથી આખો ગ્લાસ ભરાઈ ગયો હતો એટલે થોડુંક ઉભરાઈને બહાર આવી ગયું હતું, એટલે તમે એવી ભૂલ ના કરશો ને તમે અડધો ગ્લાસ જ ભરજો. તો આ રીતે આપણે ગ્લાસમાં બેટર બધું છે તે ભરી લઈશું. હવે આપણે ઢોકળિયું છે તેને પહેલેથી જ સ્ટીમ થવા મૂકી દીધું છે, પાણી ગરમ થવા. તો આપણે તેમાં હવે 15 મિનિટ સુધી પાત્રાને સ્ટીમ કરવાના છે. તો 15 મિનિટ બાદ આપણે જોઈ લઈશું તો આપણા પાત્રા છે તે એકદમ સરસ એવા ચડી ગયા છે. તો હવે આપણે તેને 10 મિનિટ સુધી ફરીથી ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે ગ્લાસમાંથી આ રીતે અલગ કરી લેવાના છે અને તેને હવે ગોળ રાઉન્ડમાં આપણે કટ કરી લેવાના છે. તો 2 ગ્લાસના આપણે પાત્રા કાઢીને આપણે આ રીતે કટ કરી લીધા. હવે તેનો આપણે વઘાર બેસાડવાનો છે. તો વઘાર કરવા માટે હવે આપણે એક પેનમાં 2 પાવડા જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જેટલું આખું જીરું, ચપટી એવી હિંગ, 1 ચમચી મીઠા લીમડાના પાન અને 1 થી 1.5 ચમચી જેટલા સફેદ તલ લઈ લેવાના છે. હવે બધી જ વસ્તુને સારી રીતે સતળાય છે એટલે આપણે તેમાં રાઉન્ડમાં કટ કરેલા પાત્રા છે તેને એડ કરવાના છે. બધા જ પાત્રા એડ થઈ જાય એટલે આપણે તેને 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું. ત્યારબાદ હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈ લઈશું અને હવે એક ડીશમાં તેને સર્વ કરવાના છે. તો બનીને તૈયાર થઈ ગયા છે આપણા અહીંયા પાત્રાની રેસીપી, જે આપણે કંઈક અલગ જ રીતે બનાવેલા છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો તમને પણ જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને જેથી નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળે. તો મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં.